નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ટુ જન સમૃદ્ધિ ન્યૂઝ। તો ચાલો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। કોણ છે આ જનક નામનો ઈસમ કે જે કોર્પોરેશનના દરિયાપુર, શાહપુર અને દુધેશ્વર વોર્ડમાં કોના આશીર્વાદથી ગેરકાયદેસર ગીરધારનો વ્યવસાય કરી રહ્યો છે? જાગૃત નાગરિકો। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મધ્ય ઝોનની દરિયાપુર, શાહપુર અને દુધેશ્વર ખાતે આવેલ વોર્ડ ઓફિસમાં વર્ગ 4ના કાયદાથી અજ્ઞાત કામદારોને જનક નામનો ઈસમ નિયમ કરતા વધુ વ્યાજની રકમ મેળવીને લોકો પાસે પઠાણી ઉઘરાણી કરીને માનસિક ત્રાસ આપી રહ્યો હોવાથી આ ઈસમને કોર્પોરેશનની કચેરીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પ્રવેશબંધીનો આદેશ આપે તેવી જાગૃત પ્રજાની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। જન સમૃદ્ધિ ન્યૂઝે મળેલી માહિતી મુજબ આ ઈસમ પાસે વર્ષ 2020 થી 25 સુધી નાણાં ધીરનાર કરે તે રકમ ઉપર નિયમ મુજબ અમુક ટકા વ્યાજ મેળવવાનું લાયસન્સ મેળવેલ હતું, પરંતુ આ ઈસમે આ 5 વર્ષમાં તંત્રમાં ઓડિટ રિપોર્ટ જમા કરાવેલ ન હોવાની અને સરકારશ્રીના નીતિ નિયમો વિરુદ્ધ મનફાવે તે રીતે લોકો પાસેથી કોરા ચેક, એટીએમ કાર્ડ, પ્રોમિસરી નોટ તેમજ ગેરકાયદે લખાણો મેળવી વધુ વ્યાજે ઉછીના નાણાં આપી રહ્યો હોવાનું જાણવા મળેલ છે। કહેવાય છે કે અત્યારે હાલ પણ આ ઈસમ પાસે નાણાં ધીરનાર કરવાનું લાયસન્સ ન હોવા છતાં લોકોને ઉછીના નાણાં આપી ઊંચું વ્યાજ વસૂલી રહ્યો છે। કારણ કે તે જણાવે છે કે મારી ક્રાઇમ બ્રાન્ચમાં, લોકલ પોલીસ સ્ટેશનમાં, નોકર મંડપમાં અને વાલ્મીકી સમાજના આગેવાનોમાં મોટી ઓળખાણ હોવાથી કોઈ મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી। તેથી જ મધ્ય ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા દરિયાપુર, શાહપુર અને દુધેશ્વર વોર્ડ ઓફિસોમાં આ ઈસમને કાયમી ધોરણે પ્રવેશબંધીના કડક આદેશ આપવામાં આવે તો કોર્પોરેશનમાં કામગીરી કરતા વર્ગ 4ના કાયદાથી અજ્ઞાત કામદારો વ્યાજના ચક્કરમાં ફસાય નહીં અને તેઓનો પરિવાર સુખમય જીવન પસાર કરે તે બાબતે આ ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરાય તે અત્યંત જરૂરી છે। જે કોઈ કામદારોને આ ઈસમે ઊંચા વ્યાજે ઉછીના પૈસા આપ્યા હોય અને વ્યાજની વધુ રકમની માંગણી કરી રહ્યા હોય અને પોલીસ સ્ટેશનમાં ઓળખાણ આપી, ધમકી આપીને છેતરપિંડીનો જે કોઈ ભોગ બન્યા હોય અને આ હકીકતને ઉજાગર કરવા માંગતા હોવ તો જન સમૃદ્ધિ ન્યૂઝને રૂબરૂ અથવા તો લેખિતમાં જાણ કરી શકે છે, જેથી આગામી અહેવાલમાં વધુ પ્રકાશ પાડી શકાય।